ઉમરપાડા તાલુકાના તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સૈનિક શાળાવાડી ખાતે યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। ઉમરપાડા તાલુકાનું તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સૈનિક શાળાવાડી ખાતે યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે ટ્રાઇબલ સબ પ્લાન માંડવીના વહીવટી અધિકારી શ્રી નિધિ મેડમ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ, જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ શ્રીમતી બેન દરિયાબેન સાથે તાલુકા પંચાયત અન્ય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વાડી ગામના સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ વસાવા સાહેબ તથા આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સુરત ડાઇટના લેક્ચર 3 રશ્મિકાંત સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક અધિકારી શ્રી કેતનભાઈ ચૌધરી સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર અલ્પેશભાઈ પંચાલ સાહેબ સાથે તમામ સીઆરસી મિત્રો અને કેન્દ્ર શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિજ્ઞાન મેળામાં ઉમરપાડા તાલુકાના 9 ક્લસ્ટરમાંથી કુલ 45 કૃતિઓ જુદા જુદા વિભાગમાં મૂકવામાં આવી હતી। આ તમામ વિભાગમાં નિર્ણાયકશ્રીઓએ ફરીને દરેક કૃતિનું મૂલ્યાંકન કર્યું હતું અને અંતે દરેક વિભાગમાંથી એક સારી કૃતિઓ પસંદ કરી આ તમામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કૃતિઓને પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।